ના ના, રૂપિયા 2.5 લાખ હારી ગયો છે તો પછી. અને દીપો કે મને તાત્કાલિક તું 2.5 લાખ કરી હાલ, તેવડ ના હોય તો શું લેવા તું રમ્યો? અને ઓના ખીચામાં ફદ્યું ના મળે તોય મેં તો 50,000 કરી હાલ્યા. મેં કીધું તું એક કામ કર, 50,000 તો હાલ, અને બાકીના પછી મગફળીઓ વેક હોય એટલે આપી દેજે ધીમે ધીમે કરીને. પણ દીપો મોને નહીં. તે પછી આ ચેતનભાઈ કરે ને સરપંચ, એ મારા ખાસ ભાઈબંધ, અમે ભેગું ભણતા. તે સરપંચને મેં ફોન કરીને વિનંતી કરી. મેં કીધું તમે છે ને જવાબદારી લો અને કોઈક સેટલમેન્ટ કરી આલો. તે સરપંચના તો ચોથે માળ મિટિંગ આ લોકોની ગોઠવી. તે સરપંચે દીપાને સમજાયો, 50,000 આલ્યા અને કીધું કે બીજા 2 લાખ છે ને ધીમે ધીમે કરીને આબો હાલ દેશે, બરાબર. તે બહાર નીકળ્યા ને તે ગેલેરીમાં આવ્યા ને પેલો છે ને દીપો પેલાને ગાળ બોલ્યો, તે પેલાને લાગી આવ્યું, તે એને ચોથે માળથી પડતું મેલ્યું. ના બચી ગયો પણ પડ્યો સીધી સરપંચની થાર ઉપર. તે ઉપરનું સાપરું ને આગળનો કાચ ને બધું તોડી નાખ્યું. તો હવે સરપંચ લાખ રૂપિયા માગે છે. તો પછી હવે લાખ રૂપિયા ચોથી લાવવાના? આ તો ઉલમાંથી ચૂલમો પડ્યો આબો તો. એટલે કહું છું પૈસા પોનાનો જુગાર રમાય નહીં. વાતની એક વાત.